आज खानवेल बिरसा मुंडा स्कूल में जन भागीदारी अभियान शुरू की गई थी, जो सबसे दूर सबसे पहले एक मिनिस्ट्री की एक नई इनिशिएटिव है, ट्राइबल मिनिस्ट्री की, जो जिसका मेन उद्देश्य है कि लोगों तक जो भी सरकार की जितनी योजनाएं है वो पहुंचाए, गांव गांव तक वो योजनाएं पहुंचाए। ये सिर्फ सरकारी कार्यक्रम नहीं है, ये जनता और सरकार के बीच तालमेल बना के कैसे हम विकास की दिशा में और बढ़ सके, इसके लिए ये प्रोग्राम रखा गया था। सभी डिपार्टमेंट्स यहाँ पर उपस्थित है, मौजूद है। नमस्कार, मैं ग्राम पंचायत खानवेल के सरपंच मारिया विलास। आज हमारे यहाँ वहीवटी तथा जिला पंचायत द्वारा शिविर का आयोजन हुआ है। उसमें घेर बैठा लोगों को बहुत अच्छी सुविधा मिल रही है। 13 डिपार्टमेंट आए हैं तो लोगों को डोमोसाइल, रावण का दाखला, जातिगत दाखला और पत्र सब मिल जाएंगे और लोगों का ये सुविधा लाभ लेना चाहिए। पूरा डिपार्टमेंट आके लोगों को सुविधा मिल रहा है, घर बैठा सुविधा मिल रहा है। इसके लिए हम पूरा प्रशासन को दिल से आभार मानते हैं और ऐसा ही प्रोग्राम हर साल रखे तो लोगों को घर बैठा सुविधा मिल रही है। इसके लिए हम प्रशासक और मोदी सर को दिल से धन्यवाद मानते हैं। અમારો આજે ઉદ્દેશ્ય છે કે સગર્ભા માતા, ધાત્રી માતા અને બાળકો જે અમારી પાસે આવે છે 0 થી 6 વર્ષના, એમના માટે આપણા ગામડામાં જે વસ્તુઓ મળે છે એના ઉપરથી અમે આ બધી વાનગીઓ બધી બહેનો થઈને બનાવી છે। અને એમાં એવું નથી કે આપણાને ખર્ચો થાય કે ઘણી મોંઘી વસ્તુ લાવીને બી પોષક તત્વો મળી શકે, પરંતુ આ એવી વસ્તુઓ છે જે આપણા ઘરમાં જ મળી રહે, આપણા આંગણામાં જ મળી રહે, આપણા ખેતરમાંથી બી મળી રહે। એમાંથી જ અમે આ બધી દરેક વસ્તુઓ બનાવી છે અને અમારો ઉદ્દેશ્ય એક જ છે કે આ બધી બહેનોને અમે સમજાવીએ કે આ વસ્તુથી અમે બનાવી શકીએ ને એમાંથી જે એનેમિયા ને એ બધી આ અમુક વસ્તુ નાગલીની છે એ નાગલીથી જ એટલી બધી એનેમિયા નિવારી શકીએ છીએ આપણે। આપણા પ્રદેશમાંથી કુપોષણ दूर કરવા માટે અમે આવા પ્રદર્શન કરીને મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી આપણા પ્રદેશમાંથી કુપોષણ दूर થઈ શકે। मैं पोते पण मारू बीपी सुगर लेवल અને એક્સરે કરાવ્યું છે। મને પણ મારા વ્યસ્ત કામમાંથી અમુક વાર સમય મળતો નથી, પણ ઘર બેઠા આપણી સામે આવીને એ લોકો અહીંયા ચેક કરે છે અને મેં પણ ચેક કરાવ્યું છે અને મને પણ ખૂબ આમ ફીલ થાય છે કે સારું છે કે પોતાના શરીર પર આપણે ધ્યાન આપવું જોઈએ અને ધ્યાન આપવા માટે મેડિકલ ટીમ આપણા સામે સાથે આવે છે, આપણા ગામના નજીક આવે છે, તો એ ખૂબ સારી સુવિધા